ભાવનગરમાં રવિવારે ગુલિસ્તા ગ્રાઉન્ડથી મેરેથોન દોડ યોજાશે. ઇન્ટરનેશનલ દોડવીર બ્રિજેશ ઓઝા લેશે ભાગ. ભાવનગરમાં રવિવારે ગુલિસ્તા ગ્રાઉન્ડથી સવારે 6:30 કલાકે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવશે. તેમાં 3, 7 અને 20 કિલોમીટરની અલગ અલગ 3 કેટેગરીની દોડ રહેશે. વાઇબ્રન્ટ ગુજરાતને 20 વર્ષ પૂરા થઈ જવા રહ્યા છે, ત્યારે પ્રી વાઇબ્રન્ટ ગુજરાતને ધ્યાનમાં રાખીને શહેરના ગુલિસ્તા ગ્રાઉન્ડથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ છે. આ મેરેથોનમાં 3, 7 અને 20 કિલોમીટરની 3 અલગ અલગ કેટેગરી છે, જેમાં 3 કિલોમીટરમાં 3408 અને 7 કિલોમીટરમાં 998 અને 20 કિલોમીટરમાં 278 દોડવીરો મળી કુલ 4684 દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 3 કિલોમીટરમાં ગુલિસ્તાન ગ્રાઉન્ડ, સેન્ટ્રલ સોલટ, વાઘાવાડી પાણીની ટાંકીથી તેજ નિયત રૂટ ઉપર ફરવાનું રહેશે, જ્યારે 7 કિલોમીટર માટે ગ્રાઉન્ડ તેમજ વાઘાવાડી પાણીની ટાંકી, લખુભા હોલ થઈને ભગવતી સર્કલથી પરત ફરવાનું રહેશે. 20 કિલોમીટરની દોડવીરો ભગવતી સર્કલથી આગળ સરદાર પટેલ સ્કૂલ, હિલ પાર્ક થઈને ટોપ 3 સર્કલથી પરત ફરશે. ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન થયેલ દોડવીરોને સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં મોતીબાગ ટાઉન હોલથી ટી-શર્ટ લઈ લેવાના રહેશે. મેરેથોન પૂરી થતા તેઓને સર્ટિફિકેટ આપવામાં આવશે. સમગ્ર મેરેથોન દરમિયાન ડોક્ટર ટીમ તેમજ એમ્બ્યુલન્સ હાજર રહેશે. શરીરમાં પાણી ઘટી ન જાય તેના માટે એનર્જી ડ્રિંક પણ આપવામાં આવશે. રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર. વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટને સરકાર દ્વારા જે કરવામાં આવે છે તેને 20 વર્ષ પૂર્ણ થાય છે એ અનુસંધાને આગામી 24 તારીખે સવારે 6 કલાકથી આકાભાઈ ચોકથી આપણે મેરેથોન દોડનું આયોજન કર્યું છે. 3 સેગમેન્ટ રાખ્યા છે, 3 કિલોમીટર, 7 કિલોમીટર અને 20 કિલોમીટર. આ દોડ જે છે એ કરવાની રહેશે. મહાનગરપાલિકા દ્વારા આની ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંક તેમજ બંને જનરલ કચેરી અને મુખ્ય કચેરી ખાતે ઓફલાઈન પણ નોંધણી કરવામાં આવતી હતી. કુલ 4600 ઉપરાંત રજીસ્ટ્રેશન થયેલા છે. આ તમામ સ્પર્ધકોને મહાનગરપાલિકા દ્વારા એક ટી-શર્ટ, જેમાં પ્રી પ્રિન્ટેડ ટી-શર્ટ હશે, એની પર તમામ વાઇબ્રન્ટના અને સ્વચ્છતાના લોગો હશે. એ લોગોનો ટી-શર્ટ અને કલર કોડ પ્રમાણે રાખ્યો છે કે 3 કિલોમીટર માટે, 7 કિલોમીટર માટે અને 20 કિલોમીટર માટે જે આપણા તિરંગાના કલર છે તે પ્રમાણે જ આપણે સફેદ, ગ્રીન અને કેસરી એ રીતના અમે કલર કોડ રાખ્યો છે. અને રસ્તા ઉપર તમામ જગ્યાએ મેડિકલ ટીમ્સની સુવિધા કરવામાં આવી છે. દર 2 કિલોમીટરે એક મેડિકલ ટીમ, એમાં એક ડૉક્ટર અને 2 પેરામેડિકલ સ્ટાફ અને વાહન સાથે ત્યાં ઉપલબ્ધ હશે. આ ઉપરાંત એક એક્સ્ટ્રા એમ્બ્યુલન્સ પણ બીજી કોઈ એક્સ્ટ્રા ઇમરજન્સી ઊભી થઈ તેના માટે અમે રાખી છે. કાર્યક્રમ દરમિયાન જે અમુક લાઈવ એટમોસ્ફિયર કરવા માટે અમુક કાર્યક્રમો કરવામાં આવશે, જેમાં રેડિયો FM દ્વારા એમના આરજે છે તોષાલી, તે આવીને લોકોનું મનોરંજન ત્યાં જે છે તે કરશે. અને તમામ જે પોલીસ દ્વારા જે બેરિકેડિંગ કરવાનું હોય, જે રૂટ ડાયવર્ઝન કરવાનું હોય, એ તમામ કાર્યવાહી મહાનગરપાલિકા અને પોલીસના સૂચનો લઈને પૂર્ણ કરવામાં આવી છે. 24 તારીખે સવારે ભાવનગર મહાનગરના તમામ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા, આ દોડમાં ભાગ લેવા અથવા આમાં લોકોને પ્રોત્સાહિત કરવા માટે આવવા માટે મારું આપણા થકી એક હાર્દિક આમંત્રણ છે. આમાં કોઈ મેરેથોન સેલિબ્રિટી આવવાનું છે, ઇન્વાઇટ કરી? એમાં આપણે એક મિસ્ટર ઓઝા કરીને છે, જે ઇન્ટરનેશનલ મેરેથોન રન કરતા હોય છે અને એમની પાસે ઘણા બધા આવા ઇનામોના સર્ટિફિકેટ છે, તે ભાગ લેવાના જઈ રહ્યા છે. ઓકે.